ધોરણ 12ના ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 એ 8 માર્ક્સનું ચેપ્ટર છે, જેની અંદર આપણે 8 માર્ક્સ ફૂલ લેવા છે. ચેપ્ટર 6નું નામ છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. પહેલાં આપણે સમજીએ ઓબ્જેક્ટ શું છે. તો ઓબ્જેક્ટ શું છે? તો કોઈ પણ ક્રિયા કરવા માટે સરળતાથી કાર્ય કરી શકીએ એના માટે વપરાતું એક સાધન કરો અથવા તો એક પ્રોગ્રામની અંદર કહીએ તો કોઈ કમાન્ડ કહીએ તો એને ઓબ્જેક્ટ તરીકે લેવામાં આવે છે, અથવા આઇકોન કહીએ તો એને ઓબ્જેક્ટ તરીકે લેવાય છે. આપણને ખ્યાલ છે ઓબ્જેક્ટ લે ચશ્મા છે, તે આ ચશ્મા મેં પહેર્યા છે શાના માટે? મારું દેખાય વ્યવસ્થિત એટલા માટે ચશ્મા પહેરે, તો એક ઓબ્જેક્ટ છે. એવી રીતે કમ્પ્યુટરની અંદર પણ પ્રોગ્રામની અંદર ઓબ્જેક્ટ દ્વારા કાર્ય કરીએ તો સરળતાથી કામ થાય છે. જેમ આપણે ચેપ્ટર નંબર પહેલાંની અંદર ચેપ્ટર પહેલાંની અંદર આપણે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો ખ્યાલ જોયો. કયું હતું કે કમ્પોઝર નામનું જે સોફ્ટવેર છે ઓબ્જેક્ટ આધારિત હતું. ફોર્મ એક ઓબ્જેક્ટ હતો, તેનો ઉપયોગ કર્યો. એટલે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો કેવી રીતે આવ્યા, ક્યાંથી શરૂઆત થઈ એ આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા વિડીયો જોયા જ હશે, પણ મારા વિડીયો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ પણ કરજો. તમારી કોમેન્ટ આવતી નથી, કોમેન્ટ વધુમાં વધુ કોમેન્ટ આવશે તો ખ્યાલ આવશે મને તમારે શું જરૂર છે અને તમે મારો વિડીયો કેવો લાગ્યો. તો કોઈ પણ મારા વિદ્યાર્થી મિત્રોને, વાલી મિત્રોને તેમજ મારા શિક્ષક મિત્રોને ખૂબ જ ફાયદો થતો હશે એ ધ્યાનમાં લે. તો પહેલું છે કઈ પદ્ધતિથી ને આધારે, બરાબર છે, આપણે કઈ પદ્ધતિના આધારે કમ્પ્યુટરની અંદર આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે પ્રોગ્રામિંગનું કાર્ય કરી શકીએ છીએ અથવા તો પ્રોગ્રામિંગ કામ કરી શકીએ છીએ. તો આપણે જોઈશું કે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોમાં પહેલો ક્વેશ્ચન, કઈ પદ્ધતિના આધારે બનાવવામાં આવેલા સોફ્ટવેર વધુ વિશ્વસનીય છે? તો એમાં ઓપ્શનમાં ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ છે, નન છે. તો અહીંયા આગળ આપણે ખૂબ જ અત્યારે ઉપયોગમાં આવે છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામો ખૂબ જ ઉપયોગમાં લેવાય છે, સોફ્ટવેરો પર લેવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત કયા સમયગાળામાં થઈ હતી? તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામની શરૂઆત 1960ના સમયગાળામાં થઈ હતી. આપણે ધ્યાનમાં લેવું છે. પ્રશ્નમાં પૂછાશે, એક માર્ક ક્વેશ્ચનમાં પૂછાય છે. ત્યારબાદ આપણે જોઈએ છે કયા દાયકાની મધ્યથી નવા સોફ્ટવેર બનાવવાની પ્રોગ્રામિંગની મુખ્ય પદ્ધતિ બની ગઈ છે? તો એમાં 1980ની અંદર આવે છે. એક માર્કનો ક્વેશ્ચન પૂછાય છે, આપણે ખૂબ જ ધ્યાનમાં લેવાનો. મારા વિડીયોને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો. નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ ભાષા ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે C++, જાવા અને C++, આ બધી જ ભાષાઓ અત્યારે ઓબ્જેક્ટને સમર્થન આપે છે. આ હાલના જમાનામાં અત્યારે જે કન્ટિન્યુઅસ જમાનો છે એની અંદર આપણે જોઈએ તો પ્રોગ્રામિંગ બધી જ ભાષાઓ ઓબ્જેક્ટને સમર્થન આપતી ભાષાઓ બની ગઈ છે. આપણે ધ્યાનમાં લેવાનું છે. એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાય પ્રશ્ન, તો ધ્યાનમાં લેવો. આપણે પ્રોગ્રામિંગની કઈ રીતને આપણે કેટલાક પ્રકારમાં વહેંચી શકીએ છીએ, કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? તો પહેલું છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એટલે ABC. તો બંનેમાં વહેંચી શકાય છે ABCમાં. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ એટલે કમાન્ડ લખી અને ટાઈપ કરી અને આઉટપુટ મેળવવાની પ્રક્રિયા છે, પ્રક્રિયાગત કહેવાય છે. પહેલામાં ઓબ્જેક્ટ મહત્વ આપે છે, તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એટલે A ને B જવાબમાં આવશે. કયા પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલિકા તેમજ પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે? તો પહેલું છે પ્રક્રિયા. કેન્દ્રબિંદુ કોણ છે? કાર્યપ્રણાલિકા. કયા પ્રોગ્રામમાં આપણું કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલિકા છે? કાર્યપ્રણાલિકા એટલે શું? તો કે કાર્યપ્રણાલિકા એટલે પ્રક્રિયા કરવી. તો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ભાષામાં કેન્દ્ર આપણે શું છે? પ્રક્રિયા છે. મતલબ કે પ્રક્રિયા એ પ્રોગ્રામમાં જવાબ આવશે. શેના આધારિત પદ્ધતિમાં આપણે કેન્દ્રબિંદુ ઓબ્જેક્ટ હોય છે જે ડેટા તેમજ ક્રિયાત્મકતા એમ બંને એક સાથે ધરાવે છે, અને ત્યાં આગળ છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા. એક વાના ક્વેશ્ચનમાં પૂછાય છે, આપણે ધ્યાનમાં લેવાનું. શેના આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓની તાકાત પ્રોગ્રામરને વિભાગીય પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેમજ તે પ્રોગ્રામનો વિકાસ કરી શકાય છે? તો ત્યાં આગળ પણ આપણે છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા હાલના સમયમાં ખૂબ જ ઉપયોગી છે. ઓબ્જેક્ટનો ઉપયોગ એક જ છે કે આપણે સરળતાથી કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો મારા વિડીયોને લાઇક કરતા રહેજો, મારા વિડીયો તરફ ધ્યાન આપજો. તમારા વિદ્યાર્થી મિત્રોને પણ ખૂબ ખ્યાલ આવશે. શિક્ષક મિત્રોને પણ વિનંતી કરું છું કે મારા વિડીયોને લાઇક કરી અને અલગ અલગ શહેરમાં રહેતા તમારા જે મિત્રો હોય એમને પણ પહોંચાડતા રહેશો.
શેના આધારિત પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામ હયાત મોડ્યુલમાં ફેરફાર કરીને નવા પ્રોગ્રામની રચના કરી શકે છે? તો એ પણ શું જવાબમાં આવશે? ઓબ્જેક્ટ આધારિત રચના કરી શકાય છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં શેનો પાયાના એકમ તરીકે વપરાય છે? તો ત્યાં આગળ શું આવે છે? ઓબ્જેક્ટ આવે છે. શું આવે છે? ઓબ્જેક્ટ. એક સરખા ઓબ્જેક્ટનું શેના દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે? બરાબર છે. તો શેના દ્વારા? એક સરખા ઓબ્જેક્ટનું વર્ગીકરણ કોના દ્વારા? તો ત્યાં આગળ પણ ઓબ્જેક્ટ જવાબમાં આવે છે. યાદ રાખવાનું છે. 8 માર્કનું ચેપ્ટર છે. મારા વિદ્યાર્થી મિત્રો, આપ સૌ 8 માર્ક્સ પૂર્ણ લેવા હોય, સંપૂર્ણ લેવા હોય, તો આપણે બધા જ વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે આપણે સહેજે માર્ક્સ લાવવા હોય તો આપણે આ વિડીયોને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોમેન્ટ પણ કરજો. જો તમને આમાં કોઈ ન સમજાતું હોય તો ફોન કરીને મને જણાવી બી શકો છો, એટલે હું તમને એ વસ્તુ સમજાવી શકીશ. એટલે આ પણ ધ્યાનમાં લેવાનું છે. ઓબ્જેક્ટ આધારિત ભાષા તરીકે કયા ચોક્કસ ગુણધર્મો વપરાય છે? તો ત્યાં આગળ એબ્સ્ટ્રેક્શન, ઇન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ વગેરે. તો આ બધાને કહેવાય છે. એ બી જવાબમાં આવશે. જવાબ શું આવશે? એ બી આવશે. બરાબર છે. ધ્યાનમાં લેવાનું. દરેક વ્યક્તિ નામ, શહેર, તારીખ અને વ્યવસાય જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે જેને ઓબ્જેક્ટ આધારિત ભાષામાં શેના તરીકે ઓળખાય છે? બરાબર છે. ઓબ્જેક્ટ આધારિત તેમાં શું કરે છે? પ્રોપર્ટી અને એટ્રીબ્યુટ તરીકે ઓળખાય છે. કયા તરીકે ઓળખાય છે? પ્રોપર્ટીઝ અને એટ્રીબ્યુટ તરીકે ઓળખાય છે. માટે જવાબમાં આવશે એ અને બી, એટલે કે સી જવાબ આવશે. ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે જે લાક્ષણિકતા વાપરીએ છીએ તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? બરાબર. શેના તરીકે ઓળખવામાં આવે છે? કયા તરીકે ઓળખાય છે એને? તો એમાં સ્ટેટ તરીકે ઓળખાય છે, બિહેવિયર તરીકે ઓળખાય છે, મેથડ તરીકે ઓળખાય છે, ડેટા ફિલ્ડ તરીકે ઓળખાય છે. તો ત્યાં આગળ આપણે એને સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. જવાબમાં સ્ટેટ આવશે. ધ્યાનમાં લેવાનું. એક માનો ક્વેશ્ચન પૂછાય છે, માટે પ્રશ્ન સમજવાનો, ત્યારબાદ જ એટેમ્પ કરતા રહેશો. જી વિદ્યાર્થીઓ, મારી વિનંતી છે, તમને OMR શીટમાં પ્રશ્ન પૂછાય છે, માટે ફરીથી કરેલો પ્રશ્ન, એટેમ્પ કરેલો પ્રશ્ન ગણતરીમાં લેતો નથી, મતલબ એ પ્રશ્ન ખોટો પડશે. એટલા માટે ધ્યાનમાં લેવાનું છે. ઓબ્જેક્ટની કિંમત તેના શેના કારણે બદલાય છે? બરાબર છે. તેના બિહેવિયરને કારણે બદલાય છે. મતલબ આપણે બિહેવિયરના કારણે એની કિંમત બદલાતી છે. માણસ પણ બિહેવિયર પર એની ઓળખાણ છે. માણસ છે તો ખરો, એનું બિહેવિયર કેવું છે એના પ્રમાણે ખ્યાલ આવશે. ને પ્રોગ્રામ પણ એ જ પ્રમાણે લેવાય છે. બિહેવિયર પ્રમાણે તમારી ઓબ્જેક્ટની ઓળખાણ છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ શેના નામથી ઓળખાય છે? બરાબર છે. પહેલાં સ્ટેટ, બિહેવિયર, મેથડ કે ડેટા ફિલ્ડ નામ. તો એ કયા તરીકે ઓળખાય? ડેટા ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ વિનંતી છે મારા વિદ્યાર્થી મિત્રોને, એક્ઝામ આપતી વખતે આપણે ખૂબ જ ધ્યાનમાં લેવાનું કે એક્ઝામ જ્યારે તમારી આપવા બેસો છો એક્ઝામ રૂમની અંદર, ત્યારે કોમ્પ્યુટર સબ્જેક્ટની અંદર MCQ ક્વેશ્ચન હોવાને લીધે એક પણ પ્રશ્નને સમજો અને પ્રશ્નને સમજ્યા બાદ જ તમારે કોઈ પણ જવાબ એટેમ્પ કરવાનો છે. બરાબર, યાદ રાખજો. 17 નંબર, ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા વિવિધ એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે શેના તરીકે ઓળખવામાં આવે છે? બરાબર છે. તો સ્ટેટ તરીકે ઓળખાય છે, બિહેવિયર તરીકે ઓળખાય છે, મેમ્બર તરીકે ઓળખાય છે કે ડેટા ફિલ્ડ તરીકે ઓળખાય છે? તો એને મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે ઓળખાય છે? મેમ્બર તરીકે. પ્રશ્ન નંબર 18, કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય તેને ફક્ત શેનાથી અલગ પાડી શકાય છે? તો તેને સ્ટેટ વડે અલગ પાડી શકાય છે. કયા વડે અલગ પાડી શકાય છે? સ્ટેટ વડે. ધ્યાનમાં લેવાનું છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ શેનો ખ્યાલનો ઉપયોગ કરે છે? કયા ખ્યાલનો ઉપયોગ કરે છે? તો સ્ટેટ છે, બિહેવિયર છે, મેમ્બર છે કે ક્લાસ છે? તો કેનો ખ્યાલનો ઉપયોગ કરે છે? ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. એક વાના ક્વેશ્ચનો પૂછાય. 20 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કોને અને અનેક જુદા જુદા ઓબ્જેક્ટને એક બ્લુપ્રિન્ટ ગણી શકાય છે? તો તેને ક્લાસ કહેવામાં આવે છે. શું જવાબમાં આવશે? ક્લાસ તરીકે. નીચેનામાંથી કોણ એ સમાન લાક્ષણિકતા ધરાવતું બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે? શું છે? ટેમ્પલેટ છે. ટેમ્પલેટ એટલે શું? પહેલેથી તૈયાર કરેલું ફોર્મેટ, જેને ટેમ્પલેટ કહેવામાં આવે છે. એટલે આમને ક્લાસને એક ટેમ્પલેટ તરીકે ઓળખાય છે. નીચેનામાંથી કોણ અને કેટલા અનેક ક્લાસનો સમૂહ અવરોધો અને જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધની સ્થિતિ રજૂ કરે છે? તો ત્યાં આગળ શું આવશે? સ્ટેટ આવશે, ક્લાસ ડાયાગ્રામ આવશે, મેમ્બર આવશે કે ક્લાસ આવશે? તો તેને કહેવાય છે ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ ડાયાગ્રામ શું કામ કરે છે?
જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધની સ્થિતિ રજૂ કરે છે. એક માના ક્વેશ્ચનો પૂછાય, આપણે ખૂબ જ ધ્યાનથી ક્વેશ્ચનો લેવાના છે. યુએમએલનું પૂરું નામ શું છે? યુએમએલનું પૂરું નામ યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ છે, યુનિક મોડેલિંગ લેંગ્વેજ છે, યુનિફાઈડ મોડેલ લેંગ્વેજ છે, યુનિફાઈડ માર્કઅપ લેંગ્વેજ છે. તો યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ છે, માટે આ પ્રશ્નને જવાબમાં એ આવશે, ધ્યાનમાં લેવાનું છે. શેનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં કરી શકાય છે? તો શાનો ઉપયોગ? તો અહીંયા આગળ આવે છે ઓએમજી આવે છે, યુએમએલ આવે છે, ક્લાસ આવે કે મેથડ આવે છે. યુએમએલનો ઉપયોગ દ્વારા, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજના ઉપયોગ દ્વારા ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ રજૂ કરી શકાય છે. યુએમએલ પદ્ધતિ કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે? યુએમએલ પદ્ધતિ ઓએમજી દ્વારા તૈયાર કરવામાં, ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવી છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ વિનિયોગમાં વિવિધ પાસાઓ રજૂ કરવા માટે નામ નિર્દેશવાળી અનેક આકૃતિઓ જણાવે છે? તો તે પણ શું આવે છે? જવાબમાં યુએમએલ આવશે, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. એક માના ક્વેશ્ચનો પૂછાય, આપણે યાદ રાખવાનું છે. મારા શિક્ષક મિત્રોને પણ ઘણી વખત જણાવ્યું છે, તમારા જે વિદ્યાર્થીઓ હોય 12 ધોરણના, એ લોકોને કોમર્સના હોય, સાયન્સના હોય, આર્ટ્સના હોય, અથવા તો ઇંગ્લિશ મીડિયમમાં હોય તો પણ એક વખત આ વિડીયો જોશે તો આપણે ખ્યાલ આવશે. ઘણા શિક્ષકોની મને વિનંતી આવી છે, કોમેન્ટ આવી છે, તમે ઇંગ્લિશ મીડિયમ પણ વિડીયો બનાવો. તો ઇંગ્લિશ મીડિયમ વિડીયો પણ 1-2 દિવસમાં હું ચાલુ કરી દઈશ. તો જેટલા ચેપ્ટર થશે એટલા હું ઇંગ્લિશ મીડિયમ ચેપ્ટરો પણ ક્વેશ્ચન વાઇઝ આન્સર સાથે હું તમને મૂકવાનો છું. તો મારા આ વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો. ખૂબ થેન્ક યુ છે તમને બધાને, મારા શિક્ષક મિત્રોને, કે હજુ વધુમાં વધુ આ વિડીયોને તમે લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો. નીચેમાંથી શેનો ઉપયોગ હેતુ વિનિયોગના સ્થાયી દેખાવને પ્રતિકૃતિ બનાવવાનો છે? તો શેનો ઉપયોગ? તો ક્લાસ ડાયાગ્રામનો ઉપયોગ, પ્રતિકૃતિ, સ્થાયી પ્રતિકૃતિ, સ્થિર પ્રતિકૃતિ બનાવવાનો છે. નીચેમાંથી કોણ એક રેખાકૃતિ છે અને ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ અને સીધી જોડી શકાય છે? તો ત્યાં પણ ક્લાસ ડાયાગ્રામ આવે છે. શું આવશે? ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ ડાયાગ્રામના કોઈ પણ ક્લાસને રજૂ કરવા માટેનો આઇકોન કયા ભાગમાં વિભાજિત થયેલો હોય છે? તો ત્યાં આગળ નેમ, બિહેવિયર કે એટ્રીબ્યુટ કયા ભાગમાં? તો ઓલ અબાઉટ, બધામાં જ વિભાજિત થયેલો હોય છે, જવાબમાં આવશે. યુએમએલ સાંકેતિક લિપિ એટ્રીબ્યુટની વ્યાખ્યા રચના કયા પ્રમાણે જોવા મળે છે? તો વિઝિબિલિટી, એટ્રીબ્યુટ નેમ, એટ્રીબ્યુટ ડેટા ટાઈપ, ઇનિશિયલ વેલ્યુ. કઈ રીતે? તો વિઝિબિલિટી, એટ્રીબ્યુટ નેમ, એટ્રીબ્યુટ ડેટા ટાઈપ, બરાબર, એટ્રીબ્યુટ ડેટા ટાઈપ, ઇનિશિયલ વેલ્યુ. એમાં ઇક્વલ ટુ નથી, ધ્યાન આપવાનું આપણે. આ બધા ચિહ્નો તરફ ધ્યાન, ઇક્વલ ટુ છે, કોઈક જગ્યાએ ઇક્વલ ટુ નથી, તો આપણે યાદ રાખવાનું છે. નાનામાં નાનો ક્વેશ્ચન આ જગ્યા પરથી પૂછાય ત્યારે સિન્ટેક્સ આપણે પૂર્ણ યાદ રાખવાની છે. ઇનિશિયલ વેલ્યુ આ સેમ દેખાશે પરંતુ ઇક્વલ ટુ આપેલું નથી, તે વેલ્યુ પાસે ઇક્વલ ટુની જરૂર હોય છે. વિઝિબિલિટી, મેથડ નેમ, પેરામીટર્સ લિસ્ટ ઓફ સેપરેટેડ બાય ધ કોમા એન્ડ રિટર્ન ડેટા ટાઈપ. વિઝિબિલિટી, મેથડ નેમ, પેરામીટર્સ લિસ્ટ સેપરેટેડ બાય ધ કોમા એન્ડ રિટર્ન ડેટા ટાઈપ. આન્સરમાં એ જવાબ આવશે. તો આન્સરમાં તમને જોવા મળશે, આ પ્રમાણે જોવા મળશે. એટલે આપણે સિન્ટેક્સ યાદ રાખવાની છે. કયા કૌંસની જોડીમાં લખાયેલ બાબત વૈકલ્પિક છે? વૈકલ્પિક એટલે કે ચોરસ કૌંસમાં લખેલી જે બાબતો છે એ આપણને વૈકલ્પિક લખો છે, અને જ્યારે છગડે કૌંસમાં એ વૈકલ્પિક નથી, એ ફરજિયાત છે, બરાબર. કયા કૌંસમાં લખાયેલી બાબતને કિંમત વપરાશકર્તાને જણાવવી પડે છે? તો ત્યાં આગળ આપણે આવશે કોણીય બ્રેકેટ, જેને આપણે લેસ ધેન ગ્રેટર ધેન તરીકે નો ઉપયોગ થતો હોય છે. આગળ આપણે જોઈશું દ્રશ્યતા અંગત, સુરક્ષિત, જાહેર અથવા તો પેકેજ હોઈ શકે તેના માટે અનુક્રમે કયા સંકેતો વાપરવામાં આવે છે? તો ઓલ સંકેતો, એટલે બધા જ સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે. એક માનો ક્વેશ્ચન પૂછાય છે. 8 માર્ક્સ આપણે પૂરા લેવા છે, તો 8 માર્ક્સ જ્યારે પૂરા લેવા હોય ત્યારે બહુ ધ્યાનથી, સરળતાથી તમને માર્ક્સ મળી રહેશે, આ મારી ગેરંટી છે તમને. દર સાલ આપણા વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડતી હોય છે કે ક્યાંથી જવા, ક્લાસીસ રાખવા પડતા હોય છે, ક્લાસીસમાં જવું જ જોઈએ. ક્લાસીસમાં નથી જતા. કોમર્સ, સાયન્સ, આર્ટ્સના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર ક્લાસને બહુ સહજતાથી લે છે, કોમ્પ્યુટર સબ્જેક્ટને બી બહુ સહજતાથી લે છે. એ ન લેશો તમને ખૂબ જ ઉપયોગમાં આવે છે. ઘણા બધાને ખ્યાલ નથી કે કોમ્પ્યુટર ખૂબ ઉપયોગી થવાનું છે. તો આગળ આપણે જોઈએ 34મો ક્વેશ્ચન. એટ્રીબ્યુટ સામાન્ય રીતે શેનો નિર્દેશ કરે છે? એટ્રીબ્યુટ સામાન્ય રીતે ચલનો નિર્દેશ કરે છે કે વેરિયેબલનો નિર્દેશ કરે છે? તો એ અને બીનો બંનેનો નિર્દેશ કરતું હોય છે. યુએમએલ સાંકેતિકમાં કોઈ કાર્યને કઈ વાક્યરચના વાપરીને જણાવી શકાય છે? એક માનો ક્વેશ્ચન અહીંયા પૂછાય,
ખૂબ ધ્યાન રાખવાની. અહીં આગળ શું સાંકેતિક લિપિને કયા કાર્યને, તો આ બધું જ અહીં આગળ આપેલું છે. તો જવાબમાં આવશે સી વિઝિબિલિટી, મેથડ નેમ, પેરામીટર લિસ્ટ સેપરેટેડ બાય કોમા એન્ડ કોલન રિટર્ન ડેટા ટાઈપ. બરાબર, આ જવાબમાં આવશે. નીચેમાંથી કોણ ફક્ત વાંચી શકાય તેવા છે કે નહીં તેના આધારે નિવેશ કે નિર્ગમ તરીકે જણાવી શકાય છે. તો તેને કહેવામાં આવે છે ઈમેલ કહેવાય છે, ફાયરવોલ કહેવાય છે, નેટવર્ક કહેવાય છે, તો કે એને પ્રાચલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રાચલ. એક મને ક્વેશ્ચન અહીંયા આગળ પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. વિનિયોગના અમલ દરમિયાન ઓબ્જેક્ટને તેના સેના વડે રજૂ કરવામાં આવે છે અને વિનિયોગને લસવા માટે સ્ટેટ દ્વારા રજૂ કરવામાં આવે છે. આન્સરમાં પૂછાશે. નીચેમાંથી કોમ્પ્યુટર પ્રોગ્રામમાં કયા અંગ હોય છે? કોમ્પ્યુટરમાં કેટલા અંગ હોય છે? ડેટા બી હોય છે, વર્ક બી હોય છે, મતલબ એ અને બી જવાબમાં આવશે. આપણને યાદ રહેશે. કઈ પ્રોગ્રામમાં ડેટા અને કાર્યને અલગ અલગ ઘટક તરીકે ગણવામાં આવે છે? તો તેને સ્ટ્રક્ચરલ પ્રોગ્રામની અંદર બેને અલગ અલગ તરીકે કહેવાય છે. ઓબ્જેક્ટની અંદર બંનેને સાથે લેવામાં આવે છે. ડેટા અને કાર્યને બંનેને સાથે ગણવાય છે. જ્યારે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગની અંદર બંને વસ્તુ અલગ દર્શાવવામાં આવે છે. એક મને ક્વેશ્ચનમાં પૂછાય. 40મો ક્વેશ્ચન, કઈ પ્રોગ્રામિંગ ભાષામાં પ્રોગ્રામમાં ડેટા અને કાર્યને એક ઘટક તરીકે ગણવામાં આવે છે? ત્યાં આગળ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષામાં કહેવામાં આવે છે. આગળ મેં એની ચર્ચા તમને જણાવી છે. હું ધીરે એક પોઈન્ટ બનશે એટલે હું તમને શાંતિથી સમજાવતો રહીશ. એટલે આપણને પ્રશ્ન ક્યાંથી પૂછાય, કેવી રીતે પૂછાય છે એ આવતું જશે. જ્યારે તમને ક્વેશ્ચન આન્સર લખવા બેસો તો ત્યારે મારા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ વિનંતી કરું છું, ધ્યાનથી કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો છે. પ્રશ્ન સમજ્યા વગર જવાબ એટેમ્પ કરવો નથી. મસ્ટ બી ઇમ્પોર્ટન્સ. ફર્સ્ટ ઓફ ઓલ રીડ ધ ક્વેશ્ચન આફ્ટર એટેમ્પ એ આન્સર. ઓકે, નાઉ આઈ એમ સ્ટાર્ટિંગ ન્યૂ 41 ક્વેશ્ચન. 41મો ક્વેશ્ચન, કયા પ્રોગ્રામના કોઈ પણ ભાગને ડેટાની કિંમત બદલી શકાય છે? તો ત્યાં આગળ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ ભાષા, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે, પ્રોડ્યુસર પ્રોગ્રામિંગ ભાષા. તો સી જવાબમાં આવશે. પ્રોડ્યુસર પ્રોગ્રામિંગ ભાષામાં ડેટા અને કિંમતને બદલી શકાય છે. એક માનો ક્વેશ્ચન પૂછાય તો આપણને યાદ રહેવું જોઈએ. ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થાય તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર અને સુરક્ષિતતા બક્ષવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? યાદ રાખો છે એને શું કહેવાય છે? તો પહેલામાં પહેલું છે ઇન્કેપ્સ્યુલેશન કહેવાય છે, ડેટા એબ્સ્ટ્રેક્શન કહેવાય છે, મેસેજિંગ કહેવાય છે કે પોલિમોર્ફિઝમ કહેવાય છે? તો એને શું કહેવાય છે? આન્સર આવશે ઇન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. એક માના ક્વેશ્ચનમાં પૂછાય. આ બધા જ પ્રશ્નોના જવાબો અથવા તો જવાબ આપતી વખતે આપણે આ એક શબ્દને એક વાક્યને સમજવાનું છે અને સમજ્યા બાદ જ જવાબ લખવાના છે. આપણે ખૂબ ધ્યાનમાં લેવાનું છે. નીચેનામાંથી ડેટાને છુપાવી શકવાની ક્ષમતા કોણ ધરાવે છે? તો ઇન્કેપ્સ્યુલેશન ધરાવે છે. કોણ ધરાવે છે? ઇન્કેપ્સ્યુલેશન. ડેટા એબ્સ્ટ્રેક્શન ધરાવતું નથી, મેસેજિંગ ધરાવતું નથી, પોલિમોર્ફિઝમ ધરાવતું નથી. તો કોણ આવશે? ઇન્કેપ્સ્યુલેશન ધરાવે છે. એક માનો ક્વેશ્ચન પૂછાય. શેની મદદ વડે બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂરી વગરના ડેટાને મેળવવાની સલામત રાખે છે? તો કોણ રાખે છે? સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ કે ઓબ્જેક્ટ પ્રોગ્રામિંગ ભાષા, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, પ્રોસીજર પ્રોગ્રામિંગ ભાષા કે નન? તો સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ ભાષા ક્રિયાને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂરી વગરના ડેટાને મેળવવાની સલામતતા રાખે છે. બિન ઇરાદાપૂર્વકના ડેટા. શેના આધારિત પ્રોગ્રામમાં અન્ય પ્રોગ્રામ વડે સાર્વજનિક ડેટાને સીધા મેળવવાની ક્રિયા અટકાવે છે? તો ત્યાં આગળ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ ભાષાનો ઉપયોગ થતો હોય છે. આ પ્રકારનો ઉપયોગ થાય છે. ઓબ્જેક્ટની જરૂરિયાત લાક્ષણિકતાઓ તેના અમલીકરણની વિગતો સિવાયની માહિતી રજૂ કરવામાં પ્રક્રિયા છે. કોને કહેવાય છે? તો એન્કેપ્સ્યુલેશન કહેવાય છે, ડેટા એબ્સ્ટ્રેક્શન કહેવાય છે, મેસેજિંગ કહેવાય છે કે પોલિમોર્ફિઝમ કહેવાય છે? આ 4 પ્રકારો છે, બધા અલગ અલગ પ્રકારના. આના વિશે ક્વેશ્ચનો આવતા હોય છે, માટે આ વાક્યરચનામાં આ શબ્દોને ગૂંચવાઈ નહીં જવું. ત્યાં આગળ ડેટા એબ્સ્ટ્રેક્શન કહેવામાં આવે છે. જવાબમાં આવશે એબ્સ્ટ્રેક્શન. નીચેમાંથી કઈ એક એવી કાર્યરીતિ છે જે વાપરવાના સેતુ અને અમલીકરણને અલગ કરવાના ખ્યાલ પર આધારિત હોય છે? ત્યાં છે એન્કેપ્સ્યુલેશન છે, ડેટા એબ્સ્ટ્રેક્શન છે, મેસેજિંગ છે કે પોલિમોર્ફિઝમ? તો ડેટા એબ્સ્ટ્રેક્શન એ છે અમલીકરણ, સેતુના અમલીકરણ માટે વપરાતું હોય છે. ખૂબ ધ્યાન રાખજો મારા શિક્ષક મિત્રો. બરાબર, આગળ
જરૂરી નિવેશ ડેટા પ્રાચલો તથા સાથે ઉપયોગ કરતા નિર્મિત વિધેય પણ કોણ પૂરું પાડે છે? એ પણ ડેટા એબ્સ્ટ્રેક્શન પૂરું પાડે છે. વિધેય પૂરું પાડે છે. ડેટા એબ્સ્ટ્રેક્શન છે તો વિધેય પૂરું પાડે છે. આ બધા પ્રકારો છે 4 અલગ અલગ. એ 4 પ્રકારોને ધ્યાનમાં લેવા છે. આપણે ખૂબ જ ધ્યાનથી પ્રશ્નો 8 માર્કના ક્વેશ્ચન પૂછાય છે. 8 માર્ક્સ આપણે સંપૂર્ણ લેવા છે. અને મારા વિડીયો બીજા ઇંગ્લિશ મીડિયમના વિડીયો પણ ચાલુ કરવાનો છું. આજથી કદાચ ચાલુ થઈ જશે તો ઇંગ્લિશ મીડિયમના શિક્ષક મિત્રોને પણ ખ્યાલ આવે કે મારા એ વિડીયોને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડતા રહેજો. નીચેનામાંથી કયું વિધેય 2 તારીખ વચ્ચે કેટલા દિવસ છે તે કિંમત પરત કરે છે? તો ત્યાં આગળ આવશે ડિફરન્સ ડેટ. બરાબર, ડિફરન્સ ડેટ, DIFF ડેટ એ શું કરે છે? 2 તારીખ વચ્ચેનો સમયગાળો અથવા 2 તારીખ વચ્ચે કેટલા દિવસોની કે છે કિંમત પરત કરતું હોય છે. સિસ્ટમ ડેટાનો સંગ્રહ, નિર્માણ અને જાળવણી કઈ રીતે થાય છે તેની કેટલીક માહિતીઓ કોણ ગુપ્ત રાખે છે? તો ડેટા એબ્સ્ટ્રેક્શન ગુપ્ત રાખતું હોય છે. કોણ ગુપ્ત રાખે છે? ડેટા એબ્સ્ટ્રેક્શન. C++માં કઈ માહિતી ડેટા એબ્સ્ટ્રેક્શનનું ઉદાહરણ પૂરું પાડે છે? બરાબર છે, તો સ્ટ્રક્ચર કે ડેટા ટાઈપ, તો એ બી બંને જવાબમાં આવશે. સ્ટ્રક્ચર પણ આવે અને ડેટા ટાઈપ પણ આવે. તો એક માના ક્વેશ્ચનમાં પૂછાય. આપણે ખૂબ ધ્યાનથી મારા પ્રશ્નો તરફ ધ્યાન આપવું છે આપણે. બરાબર છે. દરેક વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા નજીક આવી રહી છે. થોડા ટ્રેસમાં રહેતા નહીં. મસ્ટ બી પોઝિટિવ થિંકિંગ. તમે જે કંઈ ભણ્યા છો એ ભણેલી વસ્તુ, તમે જે વાંચ્યું છે કોઈ પણ સબ્જેક્ટની અંદર, એ વાંચેલું તમને યાદ રહે એના માટે ટેન્શન લેવાની જરૂર નથી. પોઝિટિવલી વિચાર કરજો. આપણે જે કંઈ પૂછાયું છે આપણને પૂછાવાનું છે. ધ્યાનથી ભગવાનને યાદ કરી અને તમારે લખવાનું છે પેપર જ્યારે બી લખો ત્યારે. પરંતુ હાલમાં ટેસ્ટ લીધા વગર ટેસ્ટ આપતા રહેજો. કોમ્પ્યુટર સબ્જેક્ટમાં આ રીતે તમે સરળતાથી કોમ્પ્યુટર સબ્જેક્ટમાં કોઈ આન્સર લાવી શકો, આન્સર લખી શકો, એટલા માટે આ વિડીયો બનાવેલા છે. તો આ વિડીયો તરફ તમે ધ્યાન બી આપજો. તમને 100% કામ લાગવાના છે, 100% કામ લાગવાના છે. મોસ્ટ બી પોઝિટિવ થિંકિંગ. બરાબર. આગળ મારા એક વિડીયોની અંદર મૂકીશું કે તમારે પેપર, દરેક સબ્જેક્ટના પેપર કેવી રીતે લખવાના છે એની થોડી મેથડ તમને સમજાવીશું એ વિડીયોની અંદર. નીચેનામાંથી શેના આપણે ડેટાનો પ્રકાર વ્યાખ્યાયિત કરીને તેના ઉપરની પ્રક્રિયાઓ ફક્ત જણાવી શકીએ છીએ? તો ત્યાં ATT છે, ADT. બરાબર છે, ADT, ACT, TCT કે નન. તો ADTનો ઉપયોગ દ્વારા વ્યાખ્યાયિત પ્રક્રિયા ફક્ત જણાવી શકીએ છીએ. નીચેમાંથી કોણ પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને ડેટાને સુરક્ષિત રાખે છે? તો એન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. પ્રશ્નમાં જવાબ શું આવશે? ઇન્કેપ્સ્યુલેશન. નીચેમાંથી કઈ પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત બનાવે છે? તો ડેટા એબ્સ્ટ્રેક્શન જે છે એ શું છે? ડેટાનું અમલીકરણ કરે છે પણ માહિતીને ગુપ્ત રાખે છે. દાખલા તરીકે આપણે સમજીએ કે કોઈ પણ ક્રિયા કરતા હોય છે આપણે, તો ક્રિયા ગુપ્ત રહે છે. કયામાં ગુપ્ત રહે છે? તમે કેલ્ક્યુલેટર યુઝ કરતા હોય તો કેલ્ક્યુલેટરમાં જે કંઈ પ્લસ માઇનસ કરો છો પણ ક્રિયા કેવી રીતે એ ગુપ્ત રાખે છે. તો એને કહેવાય છે ડેટા એબ્સ્ટ્રેક્શન. એટલે આવા પ્રોગ્રામિંગ બને છે જેને ગુપ્ત રાખતું હોય છે માહિતી. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામમાં મેથડ બોલાવવાની ક્રિયાને શું કહે છે? એને મેસેજિંગ કહેવામાં આવે છે. શું કહેવાય છે? મેથડ બોલાવવાની એને શું કહેવાય છે? મેસેજિંગ કહેવામાં આવે છે. એક માના ક્વેશ્ચનો પૂછાય. દરેક વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સમજ્યા પછી જ એટેમ્પ કરશો જી. આ એટલા માટે કહેવા કહું છું તમને કે વારે ઘડીએ દરેક વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એના માટે 3-4 માર્ક્સ આપણા જતા રહેતા હોય છે. એક મેથડ કે પ્રક્રિયાનું એક સ્વરૂપ હોઈ શકે છે તેને શું કહે છે? અને શું કહે છે? પોલીમોર્ફિઝમ કહેવામાં આવે છે. એક મેથડ અને પ્રક્રિયાઓના અનેક સ્વરૂપ હોય છે જેને શું કહેવાય છે? પોલીમોર્ફિઝમ કહેવામાં આવે છે. બરાબર છે, યાદ રાખો ને. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે નામ સરખા હોય તો છે તેને શું કહે છે? તો તેને શું કહેવાય? ડેટા એબ્સ્ટ્રેક્શન કહેવામાં આવે છે. શું કહેવાય છે? ડેટા એબ્સ્ટ્રેક્શન કહેવામાં આવે છે. કેટલા પ્રકારના ઓવરલોડિંગ વડે પ્રોગ્રામિંગ શક્ય બને છે? તો 2 પ્રકારના ઓવરલોડિંગ છે. ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ છે. એટલે જવાબમાં આવશે E અને B. ઓવરલોડિંગ એટલે શું? કોઈ પણ ક્રિયા કરતા હોઈએ ત્યારે કાર્યને વારે ઘડીએ કરવામાં આવતા તેને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. ખૂબ જ ધ્યાનથી આપણે ભણવાનું છે. મારા વિદ્યાર્થી મિત્રો, મારા શિક્ષક મિત્રો, તમારા શિક્ષક મિત્રોના કોઈ પણ મિત્રો તમારા બીજા સિટીમાં રહેતા હોય, એ ટીચર હોય,
શિક્ષકો હોય, સ્કૂલના હોય, તેમને આ મારો વિડીયો પહોંચાડશો, તમને ખૂબ જ કામ લાગવાનો છે. અલગ અલગ પ્રકાર સંદર્ભના એક જ નામના ક્લાસ જુદા જુદા અર્થની ક્ષમતાને સામર્થ્યને શું કહે છે? તો તેને ઓવરલોડિંગ કહેવાય છે. શું કહેવાય છે? ઓવરલોડિંગ કહેવામાં આવે છે. સમર્થ છે ઓવરલોડિંગ, બરાબર, ધ્યાનમાં લેવાનું. જ્યારે ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય તો તેને શું કહેવામાં આવે છે? તો ક્લાસમાં ઓબ્જેક્ટ બનાવ્યો હોય તો શું કહેવાય છે? એગ્રીગેશન કહેવાય છે, કમ્પોઝિશન કહેવાય છે કે મેસેજિંગ કહેવાય? તેને એગ્રીગેશન અને કમ્પોઝિશન બંને કહેવાય છે અને AB તરીકે જવાબમાં લેવામાં આવે છે. નીચેનામાંથી કોણ અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તેમાંથી આંશિક સંબંધ રજૂ કરે છે? એગ્રીગેશન, કમ્પોઝિશન કે મેસેજિંગ? તો બધા જ આંશિક સંબંધ રજૂ કરતા છે શબ્દો છે. નીચેમાંથી કોણ બે ક્લાસ વચ્ચેના ભિન્ન સંબંધને રજૂ કરે છે? ભિન્ન સંબંધ, એગ્રીગેશન એ ભિન્ન સંબંધ છે, એ ક્યારેય છૂટું પડતું નથી. તો એના ભિન્ન સંબંધ રજૂ કરવા માટે એગ્રીગેશનનો ઉપયોગ થાય છે. એક મને ક્વેશ્ચન પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું. નીચેમાંથી શેમાં કોઈ ક્લાસ કે જેનો ઓનર ક્લાસનો એક ભાગ છે જે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે, જેને એગ્રીગેશન કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? એગ્રીગેશન કહેવામાં આવે છે. એક મને ક્વેશ્ચન પૂછાય, 8 માર્ક્સ પૂરા લેવા છે માટે ધ્યાનમાં લેવાનું છે ને છે. એગ્રીગેશનને પૂર્ણ ક્લાસને અડીને શેના ચિહ્નનો ઉપયોગ કરીને દર્શાવવામાં આવે છે? તો ત્યાં ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. નીચેનામાંથી કોણ બે ક્લાસ વચ્ચેનો અજોડ સંબંધ દર્શાવે છે? બરાબર છે, અજોડ સંબંધ કોમ્પોઝિશન, અજોડ સંબંધ ધરાવે છે. નીચેનામાંથી કોણ એક પ્રબળ કે મજબૂત પ્રકારનો એગ્રીગેશન કે આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ આધારિત હોય છે? બરાબર, તેને એગ્રીગેશન કહેવાય છે, કમ્પોઝિશન કહેવાય છે, મેસેજ કહેવાય છે કે બી કહેવાય છે? ત્યાં આગળ કમ્પોઝિશન દ્વારા ઉપયોગમાં લેવાય છે. એક માનો ક્વેશ્ચન પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું. કમ્પોઝિશનનો સંબંધ કયા હીરાના ચિહ્ન વડે ક્લાસને અડીને બતાવવામાં આવે છે? તો ભરેલો હીરો. કયો હીરો આવશે? ભરેલા હીરા વડે દર્શાવવામાં આવે છે. કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતો હોય ત્યારે તેને શેના તરીકે ઓળખાય છે? બરાબર છે, તેને ઓનર ક્લાસ કહેવાય છે, હોલ ક્લાસ કહેવાય છે કે એગ્રીગેશન ક્લાસ કહેવાય છે? એગ્રીગેટેડ ક્લાસ કહેવાય છે. તો ઓલ કહેવામાં આવે છે. જવાબમાં શું આવે છે? ઓલ. જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલો હોય તે ક્લાસ કયો ક્લાસ કહેવામાં આવે છે? તો જે ક્લાસ ઓલ ક્લાસમાં સબ્જેક્ટ ક્લાસ, પાર્ટ ક્લાસ, એગ્રીગેટેડ ક્લાસ, તો તેને ઓલ તરીકે લેવામાં છે. બરાબર. ઇન્સ્ટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે કયા પ્રકારનો સંબંધ રજૂ કરે છે? એબી પ્રકારનો સંબંધ. એક પ્રકારનો કહો કે ઇઝ એ કાઇન્ડ પ્રકારનો, તેનો જવાબમાં આવશે એ અને બી જવાબમાં આવશે. આપણે ખૂબ જ ધ્યાનથી જવાબો લખવા છે. નીચેનામાંથી શેનામાં અન્ય હયાત ક્લાસના ગુણધર્મો વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવા સામર્થ્યનો નિર્દેશ કરે છે? તો ત્યાં એગ્રીગેશન આવશે, કમ્પોઝિશન આવશે કે મેસેજ? તો એના ઇનહેરિટન્સ આવે છે. કયું આવે છે? ઇનહેરિટન્સ જવાબમાં આવશે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસ શેના તરીકે ઓળખવામાં આવે છે? તો સબ ક્લાસ તરીકે ઓળખાય, ચાઇલ્ડ ક્લાસ તરીકે ઓળખાય, ડિરાઇવ્ડ ક્લાસ તરીકે હોય? તો ઓલ તરીકે ઓળખાય. ડિરાઇવ્ડ ક્લાસ પણ કહેવાય છે, જે ચાઇલ્ડ ક્લાસ બી કહેવાય છે, સબ ક્લાસ પણ કહેવાય છે. એટલે એક પણ ક્વેશ્ચન પૂછાય, આપણે ખૂબ ધ્યાનમાં લેવાનું છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં હયાત ક્લાસને શેના તરીકે ઓળખવામાં આવે છે? હયાત ક્લાસને સુપર ક્લાસ કહેવાય, પેરેન્ટ્સ ક્લાસ કહેવાય, બેઝ ક્લાસ કહેવાય? તો ઓલ કહેવામાં આવે છે. જવાબમાં ઓલ આવશે. ક્લાસ ડાયાગ્રામના ઇનહેરિટન્સ બતાવવા માટે સુપર ક્લાસ તરફ નિર્દેશ કરતા કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તો ભરેલા હીરાના ચિહ્ન વડે, ખાલી હીરાના ચિહ્ન કે તીર તરીકે કે નન? તો જવાબમાં આવશે તીર તરીકે. બરાબર, તીર તરીકે નિર્દેશ કરે છે. સર્વસામાન્ય નિયમને કોનું બીજું નામ છે? સર્વસામાન્ય નિયમ એ કોનું બીજું નામ છે? તો એગ્રીગેશન, કમ્પોઝિશન છે, મેસેજ છે? તો શું જવાબમાં આવશે? ઇનહેરિટન્સ નામ છે, સર્વસામાન્ય નામ તરીકે ઓળખાય છે. ખૂબ જ ધ્યાનથી આપણે પ્રશ્નો જોવાના છે. નીચેનામાંથી કોણ સામાન્ય એટ્રીબ્યુટ્સ અને મેથડને વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો ત્યાં આગળ શું આવશે? સુપર ક્લાસ આવશે. શું આવશે? કોણ વ્યાખ્યાયિત કરતો સુપર ક્લાસ તરીકે ઓળખાય છે. નીચે કોણને વધારાના એટ્રીબ્યુટ અને મેથડો સાથેની વિશિષ્ટ આવૃત્તિ છે? ચાઇલ્ડ ક્લાસ બી કહેવાય, સુપર ક્લાસ બી કહેવાય? તો એને એ અને બી તરીકે ઓળખવામાં આવે છે. સુપર ક્લાસ અને સબક્લાસ વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય છે? ઇઝ એ પ્રકારનો સંબંધ છે? એ કાઇન્ડ ઓફ પ્રકારનો 1 to 1 સંબંધ છે કે નોટ? તો એ કાઇન્ડ ઓફ પ્રકારનો સંબંધ હોય છે, યાદ રાખવાનું. નીચેનામાંથી શેના ક્લાસમાં ક્રિયાત્મકતા ભેગી કરી
પુનઃ ઉપયોગમાં કરવા માટે અથવા તો વધારાના અન્ય ક્લાસમાંથી વારસામાં મેળવવામાં આવે છે. એગ્રીગેશન, કમ્પોઝિશન, મેસેજિંગ કે ઇનહેરિટન્સ? જવાબમાં ઇનહેરિટન્સ જવાબમાં આવે છે. નીચેમાંથી કોણ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી પણ બીજા ક્લાસ વડે બનેલો છે? તો ત્યાં એગ્રીગેશન કહેવાય છે, કમ્પોઝિશન કહેવાય છે કે મેસેજિંગ કહેવાય છે, ઇનહેરિટન્સ કહેવાય. ત્યાં આગળ કમ્પોઝિશન લખવામાં આવે છે. એક મારા ક્વેશ્ચનમાં આગળ 80 ક્વેશ્ચનો છે, 80માંથી આપણે 80 ક્વેશ્ચનમાં 8 ક્વેશ્ચન પૂછાય છે. એ ક્વેશ્ચન આપણે ખૂબ જ સરળતાથી લાવવા છે. આપણે બધાને વિનંતી છે મારા વિડીયોને લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમે તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો.